જેની આજ્ઞા માનીને મૃત્યુ રે સદા સર્વદા રહે છે ફરતું રે. જેની આજ્ઞામાં અજ ઈશ રે હરખે કરી રહે છે હમીશ રે. વળી દેહ ધરી કર્યા કાજ રે તે તો કહેતા ન કહેવાય આજ રે. બહુ ધરી હરી અવતાર રે કર્યો કઈ જીવનો ઉદ્ધાર રે. દેહ પ્રભુ તણી તડો વડ રે થાવા જાય પાપી જીવ જડ રે. જેને નથી શરીરની સાધ રે વળી વણતોળી વેઠે છે વ્યાધ રે. પડ્યો પરવશ પરાધીન રે વર્તે એક એક આગે દીન રે. રહ્યો અજ્ઞાનમાં અવરાઈ રે ઘણો ઘન શ્યામનો ઘનાઈ રે. તે જાશે મરી જમપુરી માય રે બહુ માર ખાશે મૂઢ ત્યાંય રે. પછી નરકના કુંડમાં પડશે રે પડ્યો કંઈક કાળ લગી સડશે રે. કર્મ ભોગે જો નિસરશે બાર રે લેશે ભૂત પ્રેતના અવતાર રે. ખાશે વિષ્ટા પેશાબ ને પીશે રે એવું હરિ નિંદાનું ફળ લેશે રે. એવું સુખ સાંભળીને કાન રે થાવું હોય તો થાજો ભગવાન રે. એમાં જૂઠું નહીં પડે જરાય રે સહુ માની લેજો મન માય રે. એવા પાપીનો સંગ જેને થાય રે તેનો પણ જન્મ એળે જાય રે. કલ્યાણનું તો રહી જાય ક્યાંય રે સામું પડે મહાદુઃખ માય રે. ફૂટ્યું નિર્જળમાં જળ ઠામ રે ટળી હૈયેથી જીવ્યાની હામ રે. મળ્યા માર્ગે મોઈ ગરા રે પ્રાણીના પ્રાણ લેનાર ખરા રે. એમ સમજી લેવું સિદ્ધાંત રે સમજ્યા વિના ભાંગે નહીં ભ્રાંત રે. કહી વાત પૂછ્યા પ્રમાણ રે હવે શું પૂછવું છે સુજાણ રે. इति श्री कल्याण निर्णय मध्ये मुक्त मुमुक्षु संवादे षष्ठो निर्णयः. जय श्यामनारायण. જેની આજ્ઞા માનીને મૃત્યુ રે સદા સર્વદા રહે છે ફરતું રે. જેની આજ્ઞામાં અજીશ રે હરખે કરી રહે છે હમીશ રે. ઇન્દ્ર શિવ બધા રહેશે પણ કેવી રીતે તો કે આનંદથી રહેશે એમની આજ્ઞામાં. પરાણે આપણે કેવી મરતા મરતા આજ્ઞા પાડીએ એમ નહીં પણ આનંદ પૂર્વક બધા જ મહારાજની આજ્ઞામાં છે. વળી દેહ ધારી કર્યા કાજરે તે તો કહેતા ન કહેવાય આજરે. જયારે મહારાજ આ બ્રહ્માંડમાં મનુષ્ય સ્વરૂપે આવે છે ત્યારે એમણે જે કામ કર્યા એ તો આપણે કહી પણ ન શકીએ એટલા બધા છે. બહુ ધરી હરિ અવતાર કર્યો કઈ જીવનો ઉદ્ધાર રે. આગળ પણ જેટલા અવતાર થઈ ગયા બધા મહારાજના જ હતા. એ બધા અવતારે જે લીલા કરીને જે કામ કર્યા છે એ બધાનો તો અને કેટલા જીવનો ઉદ્ધાર કર્યો એ બધાનો આપણા જીભેથી તો વર્ણન પણ ન કરી શકાય એટલા કામ ભગવાને કર્યા છે. તે પ્રભુ તણી તળો વડ રે થાવા જાય પાપી જીવ જડ રે. તળો વડ એટલે એમના જેવા આપણે બરોબરિયા ભગવાનના સમોવડિયા થાય એમ. તો કે એવા જે થવા જાય છે જ્યારે આપણને એમ હોય કે ના ના એ તો ભગવાન નથી થઈ પડ્યા એમના લોકો એમને કહે પણ લોકોની કહેવાની તાકાત ક્યારે થાય. આપણને સાક્ષાત્કાર નથી ત્યાં સુધી કોઈને પણ ગુરુ થવાનો અધિકાર જ નથી.
જેને પૂર્ણ સાક્ષાત્કારની સ્થિતિ થાય ત્યાર પછી જ એને કોઈની સેવા ગ્રહણ કરવાનો અધિકાર છે, કારણ કે ત્યાર પછી તેનામાં રહીને સેવા ગ્રહણ કરનાર ખુદ ભગવાન છે. અને એને જો એ સેવા ન સ્વીકારે તો જીવનું કામ કેવી રીતે થાય? એટલા માટે સ્વીકારે છે. એમને કઈ સ્વીકારવાનો શોખ નથી, પણ એમને સ્વીકારવી પડે કે લોકોનું સુરૂડું કરવું હોય એટલે. પણ ત્યાં સુધી કોઈને ગુરુ તરીકે પૂજાવાનો અધિકાર નથી. ગુરુ એક સહજાનંદ, સહજાનંદ ગુરુમ ભજે સદા. પણ એવા મુક્ત છે, એને આપણે ગુરુ સ્થાને માનીએ. કેમ? તો કે એના થકી માયાનો પડદો તૂટે. પણ ભેદ એટલો નક્કી રહેવો જોઈએ, ગુરુ એ ગુરુ અને મહારાજ એ મહારાજ. એક લેસ માત્ર જો એકદમ પાતળી ભેદ રેખા છે, જો એ ભેદ રેખા તૂટી ગઈ તો આપણી ગતિ પણ એટલી જ ખરાબ થાય. જેને નથી શરીરની સાધરે વળી વણ તોડી બેઠે છે વાદરે. પોતાના શરીરની એ ઠેકાણું નથી એવો વળી શું કરે કે ઉપાધિ નો અર્થ રહેશે એમ. કારણ કે આજે ભગવાન થઈને પૂજાય છે તો એને આગળ બહુ ખરાબ હાલત થવાની છે એમ. પડ્યો પરવસ્પરાધીન રે વર્તે, એક એક આગે દીન રે. એનું શું થશે? તો કે દેહ છૂટ્યા પછી એક એક પાસે દીન થઈને એમાંથી છુટકારો માંગશે કે મને ગમે તેમ કરીને આ યોનિમાંથી છોડાવો. રહ્યો અજ્ઞાનમાં અવરાય રે, ઘણો ઘનશ્યામ નો ગનાય રે. તો કે જયારે હતો ત્યારે એને અજ્ઞાનમાં અને માન મોટપમાં એને ધ્યાન ન રહ્યું કે હું આ શું કરું છું. ધારો કે અત્યારે હું અહીંથી વાત કરું છું તો એ કઈ મારે રમત વાત નથી આ બોલવાની. એક પણ જીવને એક પણ ના ખોટું માર્ગદર્શન મળે તો એના ગુનેગાર છીએ. તો સતત સાવધાની હોય છે. શાસ્ત્રનો અર્થ અવળો ન થવો જોઈએ. હા, બુદ્ધિ ન પહોંચે અને કદાચ સંજોગો વસાત કઈ એકાદ વાક્યનો અર્થ અનર્થ થઈ ગયો તો મહારાજ એટલો દંડ ન દે. પણ જાણવા છતાં જે કરે છે કે મોટાનું નામ લઈને મોટાની વચ્ચે જો કોઈ કરે છે તો એની જે સજા છે ને એનો તો કોઈ હિસાબ જ નથી. પણ શું થાય તો કે આપણે એને નજરઅંદાજ જ કરીએ છીએ. સિરિયસલી આ વાતને લેતા નથી. કેમ? તો કે શાસ્ત્રમાં ઊંડા ઉતર્યા નથી એટલે આપણને આની જેવી જોઈએ એવી સિરિયસતા નથી. ક્યાંય લખેલું હોય કે અહીં 440 વોલ્ટ છે અને એમ કે દૂર રહેજો તો વગર કીધે દૂર જ હાલીએ. ક્યારેય આપણે ભૂલ નહીં કરીએ. કેટલા દૂર દૂર ચાલીએ કે ના ભાઈ આ તો ખતરો છે. આગળ લખ્યું હોય કે આગે ખતરા હે તો બધા સાવધાન જ હોઈએ છીએ. પણ આમાં ખતરા આટલા બધા છે પણ ના, એમાં સાવધાન નથી. કેમ? શાસ્ત્રના વચન આપણને હાડો હાડ લાગતા નથી કે બાપરે આવડી મોટી સજા. એમ હોય કે એવું થોડું હોય. હવે આવડા મોટા કામ કર્યા, આમ કર્યું, આપણને બાહ્ય કામ દેખાય, આંતરિક કામ તો દેખાતા જ નથી. મામાએ કીધું સેવામાં એને પ્રસિદ્ધિ બરાબર શૂન્ય. તો કે અંતે શું રહ્યું? તો કે કઈ જ નહીં. તે જાશે મારી જમપુરી માયરે, બહુ માર ખાશે મોઢ ત્યાં રે. પછી નરકના કુંડમાં પડશે. પડ્યો કંઈક કાળ લગી સડશે. થોડા ટાઈમ માટે નહીં, અનંત સમય માટે સડશે. કર્મ ભોગે જો નિસરશે બહાર. કોઈ સારું કર્મ કરેલું હોય અને કોઈ મુક્ત નહીં કે મહારાજને દયા આવશે અને જોઈ બહાર નીકળશે તો પણ એની ગતિ શું થશે? નરકના કુંડમાં નીકળે. લેશે ભૂત પ્રેત ના અવતાર, ખાસે વિષ્ટા પેશાબ ને પીસે રે. એવું હરિનિંદાનું ફળ લેશે રે. ભગવાનને સાઈડ મૂકીને પોતે પૂજાણા તો કે એની ગતિ આવી થશે. એવું સુખ સાંભળીને કાન રે. થાવું હોય તો થાજો ભગવાન રે. શાસ્ત્રની આ વાત વાંચજો અને પછી જેને ગુરુ થઈને પૂજાવવું હોય કે જેને ભગવાન થઈને પૂજાવવું હોય, અમને વાંધો નથી સ્વામી કે તમ તાર પૂજાજો, એમાં જુઠ્ઠું નહીં પડે જરાય. સૌ માની લેજો મન માયરે. હવે આપણને સ્વામીનો એટલો તો વિશ્વાસ આવવો જોઈએ કે સ્વામી આ વાક્ય ખોટું ન જ બોલતા હોય. અને શાસ્ત્રમાં લખીને ગયા. મહારાજે દરેક પાના ચેક કરેલા છે. લક્ષ્મીવાડીમાં આપણે નિષ્કુળાનંદ સ્વામીની બારીએ જઈએ, દર્શન કરીએ કે મહારાજ ઉપર બેઠા બેઠા સ્વામીના દરેક કાગળો એને પ્રમાણ કરેલા છે. તો કે જેને માનવું હોય માની લેજો, આ વાત બિલકુલ ખોટી નથી. એવા પાપીનો સંગ જેને થાય રે તેનો પણ જન્મ એળે જાય. હવે વાત આપણી છે. હું ભગવાન થઈને નથી પૂજાતી, પણ હું જો એવાનો સંગ કરું છું તો મારું પણ ત્યાં જ. એનું તો દ્રષ્ટાંત હમણાં જોયું. અમોઘાનંદ સ્વામી, બૈલાલભાઈ નો કોઈ વાંક નહોતો. અમોઘાનંદ સ્વામી વૈકુંઠમાં ગયા તો ચેલોય
વૈકુંઠમાં. ગુરુ જાય ત્યાં ચેલો જાય. કલ્યાણનું તો રહી જાય ક્યાંય રે, સામું પડે મહાદુખ માય રે. કલ્યાણની તો વાત જ નહીં આવે. ફૂટ્યું નિર્જળ માં જળ ઠામ રે, ટળી અહીંથી જીવ્યાની આમ રે. અરણ્ય વનમાં જતા તા, એક નાનકડું એવું પાત્ર હતું પાણીનું, તે એ ફૂટી ગયું. તો શું થયું? તો કે હવે તો જીવવાની જે ઈચ્છા ક્યાંક હતી, બહુ તરસ્યા થયા છીએ, જરાક અમથું સાથે પાણી હતું, તો ઈચ્છા હતી કે આ પાણી પીને હું મારા પ્રાણ બચાવીશ, પણ ભગવાનની એવી કઈ થઈ મરજી, તો કે પાત્ર પણ ફૂટી ગયું. તો શું થયું? કે હવે જીવવાની એક જરાક એવી તાંતનો હતો, એ પણ આશનો તાંતનો તૂટી ગયો. એમ ખોટા સાથે જોડાણા એટલે ક્યાંક પણ તમારો ઉગાડ થવાનો કે સારી ગતિ થવાનો, કમસે કમ કૈલાસ વૈકુંઠ ગોલોક કે ફરી સત્સંગમાં મનુષ્ય જન્મ, એવી પ્રાપ્તિ હતી, એ પણ ગઈ. કેમ? તો કે તમે ખોટાનો સંગ કર્યો. મળ્યા માર્ગે મોમોઈ ગરારે, પ્રાણીના પ્રાણ લેનાર કરારે. અજાણ્યા વનમાં એકલા જઈ રહ્યા છે, અજાણ્યા રસ્તે, અને એમાં લૂંટનારા મળ્યા. તો શું થયું? તો કે મારીને થોડો ઘણો જે સામાન હતો એ લઈ ગયા. એમ આપણા જીવનું નુકસાન કરી, આપણા જે ધર્મ ભક્તિને કોઈ પણ સાધન હતા એ બધું જ નાશ કરી દીધું. એમ સમજી લેવું સિદ્ધાંત રે, સમજાવીના ભાંગે નહીં ભ્રાંત રે. જે એક આપણને અજ્ઞાનની પટ્ટી પડી ગઈ છે, એ આવા શાસ્ત્રોમાં ઊંડા ઉતરીએ અને સમજીએ, આખી જિંદગી જતી રે, કલ્યાણ એને ગ્રંથ ખબર નથી. તો સૌથી પહેલું તો આ રસ્તે આપણે ચાલીએ છીએ શેના માટે? ધર્મના રસ્તે શેના માટે ચાલીએ? તો કે કલ્યાણ માટે. તો કલ્યાણ છે ક્યાં એ નિર્ણય જ ખબર નથી, તો આપણે કેમ એમને એમ ચાલ્યા જઈએ? આપણને આ બધું લેશન પાછું આપણે એમ માનીએ કારણ સત્સંગ વાળા. તો વૃંદાવન સ્વામી એમની 165મી વાતમાં આ બધું લેશન કરવાનું કીધું જ છે. વચન પાડવા વચન વિધિ, મનને જીતવા મન ગંજન, હૃદયમાં પ્રકાશ થવા હૃદય પ્રકાશ. આ બધું આપણને કીધેલું જ, પણ આપણે કોઈ દિવસ તપાસ નહીં કરી હોય એ વાક્યને. એટલે કે વૃંદાવન સ્વામીના શાસ્ત્રને પણ આપણે સમજણપૂર્વક નથી વાંચ્યું. જો એમના શાસ્ત્ર નહીં સમજણપૂર્વક વાંચેલું હોય તો એમણે આપણને લેશન આપી દીધું કે એક ને એક વાત અમે રિપીટ નથી કરતા, તમે આ બધા શાસ્ત્રને વાંચી લેજો, તો અમે જે મૂર્તિની, કેવળ મૂર્તિની વાત કરી છે એની પ્રાપ્તિ તમે આ બધા પ્રમાણે જીવન જીવશો ત્યાર પછી જ થશે. પણ આપણે તો શોર્ટ બધું પકડી લઈએ, વચનામૃતનું પાછું શોર્ટ કાઢીએ કે પ્રથમનું પહેલું, છેલ્લાનું છેલ્લું, મધ્યનું 13મું, એટલે પારણ થઈ ગઈ. તો મહારાજ એ શોર્ટ કાઢે પછી કે લાઈને લાંબો કાળ જમપુરીમાં, પછી ભૂત પ્રેતમાં, મારી રસ્તો ટૂંકો થઈ જાય. પણ આટલા સરસ શાસ્ત્રો આપણા માટે જ બનાવ્યા. કોના માટે બનાવ્યા? અને કઈ કોઈ 200-500 વર્ષ માટે નહીં. જ્યાં સુધી સૂર્યચંદ્ર તપશે, સત્સંગ રહેશે, ત્યાં સુધી આ શાસ્ત્ર આમ જ રહેશે. આમાં કોઈ ફરક નહીં પડે. અને ભગવાન તો કર્મફળ પ્રદાતા છે. ભગવાન ક્યારેય કર્મ કરવામાં ભળતા જ નથી. મેં તમને બધું જ આપ્યું, મનુષ્ય દેહ આપ્યો, બુદ્ધિ આપી, રૂડો સંગ આપ્યો, સારસારનો વિવેક કરવાનો તમારા હાથમાં છે. મારું કામ શું? તો કે સમય આવે ત્યારે કર્મનું ફળ આપવું. કર્મનું ફળ પણ આપણે ઈચ્છીએ ત્યારે મળતો નથી. માનો કે મેં કઈ બહુ તપ વ્રત દાન કરી લીધું અને થોડી વારમાં કઈ ધર્મ સંકટ આવ્યું અને હું એમ કહું કે હે મહારાજ, મેં ₹1,00,000 દાન આપ્યું તો એનું મારા ભાગનું જે કઈ શુભ કર્મ થતું હોય એના ફળ સ્વરૂપે મારું આ સંકટ ટાળો. તો એવું તો છે ને, વપરાય છે આપણું બેલેન્સ, એ હકીકત છે. પણ આપણે ઈચ્છીએ ત્યારે અશુભ કે શુભ એકેયનું ફળ મળતું નથી. જ્યારે મહારાજને યોગ્ય લાગે ત્યારે જ મળે. અને મહારાજ કર્મ ફળ પ્રદાતા છે, કર્મ કરવામાં ભેગા પડતા નથી. આ વાત બરાબર યાદ રાખવી પડે. એમ સમજી લેવું સિદ્ધાંત રે, સમજ્યા વિના ભાંગે નહીં ભ્રાંત રે. કઈ વાત પૂછ્યા પ્રમાણ રે. હવે શું પૂછવું છે શું જાણ રે? તે જે પૂછ્યું તું એના જવાબમાં મેં તને આ વાત કહી દીધી કે સત્શાસ્ત્ર આપણે એને અવગણના કરી જ ન શકીએ અને એ જીવનમાં જરૂરી છે. અને બીજું, તું જેને ગુરુ કર એને ભગવાન કરીશ નહીં, અને ભગવાન થાય એવાને ગુરુ કરીશ નહીં. એ 2 વાત મેં તને સમજાવી દીધી. હવે તારે કઈ બીજું પૂછવું હોય તો પૂછ. જય સ્વામિનારાયણ.